અંધકારનો પીછો કરતા કરતા આરવ અને ફીરો જંગલની સૌથી જૂની અને ભયાનક ગુફા સુધી પહોંચી ગયા. ગુફાની અંદર ઠંડી હવા વહેતી હતી અને દિવાલો પર અજાણી કાળી નિશાનીઓ ચમકી રહી હતી. આરવના હાથમાં રહેલો પ્રકાશમાન પથ્થર ધીમે ધીમે તેજ થવા લાગ્યો, જાણે તેને ખબર હોય કે સાચી કસોટી હવે શરૂ થવાની છે. અચાનક ગુફામાં કાળો ધુમ્મસ ફેલાયો. ધુમ્મસમાંથી એક ભયાનક અવાજ ગુંજ્યો, તમે મારી શક્તિ રોકી નહીં શકો. તે હતો અંધકારનો રાજા. તેની આંખોમાં લાલ અગ્નિ જેવી ચમક હતી અને તેની આસપાસ ભયનો માહોલ હતો. ફીરો થોડો ડરી ગયો, પણ આરવે દ્રઢ અવાજમાં કહ્યું, અમે જંગલને બચાવવાનું વચન આપ્યું છે. અંધકારના રાજાએ હાથ ઊંચક્યો અને અચાનક આરવ અને ફીરો વચ્ચે કાળી દિવાલ ઊભી થઈ ગઈ. હવે જુઓ તમારી મિત્રતા કેટલો સમય ટકે છે. તે હસ્યો. ફીરો એક તરફ, આરવ બીજી તરફ. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ, પણ પછી આરવે જોરથી કહ્યું, ફીરો, આપણો વિશ્વાસ જ આપણી સાચી શક્તિ છે. ફીરોની આંખમાં ફરી હિંમત ઝળહળી. બંનેએ આંખો બંધ કરી અને મિત્રતાની શક્તિ યાદ કરી. ત્યાં જ આરવના હાથમાં રહેલો પથ્થર તેજસ્વી બની ગયો અને અચાનક એક પ્રચંડ પ્રકાશ ફાટી નીકળ્યો. ગુફા પ્રકાશથી ભરાઈ ગઈ. અંધકારનો રાજા ચીસ પાડી રહ્યો હતો. તેની શક્તિ ઓછી થવા લાગી અને અંતે અંધકાર ધીમે ધીમે ગાયબ થઈ ગયો. ગુફા શાંત થઈ ગઈ. જ્યારે આરવ અને ફીરો બહાર આવ્યા ત્યારે આખું જંગલ ફરી જીવનથી ભરાઈ ગયું હતું. પંખીઓ ગાઈ રહ્યા હતા, ફૂલો ખીલી રહ્યા હતા. જંગલની આગમાં ફરી પ્રગટ થઈ અને બોલી, તમારી મિત્રતા જ આ જંગલની સૌથી મોટી શક્તિ છે. આરવ અને ફીરો એકબીજાને જોઈને સ્મિત કર્યું, કારણ કે હવે તેઓ સમજી ગયા હતા, જ્યાં મિત્રતા હોય, જ્યાં વિશ્વાસ હોય, ત્યાં કોઈ અંધકાર ટકી શકતો નથી. આ કહાની માત્ર જંગલની નથી, આ છે હિંમત અને મિત્રતાની શક્તિની કહાની. તો મિત્રો, આવી જ બીજી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.